આપણા પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીના દ્વિતીય પાટોત્સવની શું ભાવના છે અને આજથી 40 દિવસ સુધી કુંજ લીલા, નિકુંજ લીલા એ બધાનો શું ભાવ છે, એટલે કે આજથી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થાય તે દિવસ સુધી કઈ લીલાનો સમાવેશ આપણા પુષ્ટિ માર્ગમાં થાય છે શ્રીનાથજીની સેવામાં, તેનું રસ દર્શન આજે આપણે કરવાના છીએ. જે રીતે હોળી ખેલના 40 દિવસો હોય છે તેવી જ રીતે આ નિકુંજ લીલાના 40 દિવસોનો પણ ભાવ ખૂબ જ સુંદર છે. તેમાં પણ 10-10 દિવસ છે. પહેલા 10 દિવસ શ્રી યમુનાજીના ભાવના, ત્યાર પછીના 10 દિવસ શ્રી લલિતાજીના ભાવના, ત્યારબાદ 10 દિવસ શ્રી ચંદ્રાવલીજીના ભાવના અને ત્યારબાદના શ્રી સ્વામિનીજીના ભાવના. એવી રીતે ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવ્યો છે અને કુંજના નામો પણ દર્શાવ્યા છે. તો ચાલો આપણે શ્રીનાથજીના દર્શન કરી અને દ્વિતીય પાટોત્સવની ભાવના સમજીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજીના દ્વિતીય પાટોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને શ્રીનાથજીના દ્વિતીય પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે શ્રીનાથજી નિત્ય દર્શનમાં દ્વિતીય પાટોત્સવની ભાવના અને શ્રીનાથજીની ઝાંખી કરીશું. તો ચાલો શરૂ કરીએ. શ્રીનાથજી દર્શન, ફાગણ વદ બીજ, ચૈત્ર કૃષ્ણ દ્વિતીયા. દહેલી વંદનમાલ હાંડી આજે અભ્યંગ થાય. વસ્ત્ર કેસરી રંગની દત્તો એટલે કે દુલાઈ ધરી છે. શ્રૃંગાર શ્રી મસ્તક ઉપર ગુલાબી રંગની પાક ધરી છે. લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક, કર્ણફૂલ ધર્યા છે. અન્ય શ્રૃંગારના દર્શન થતા નથી. અત્તર વસંત ઋતુમાં પ્રભુ સુખ અર્થે વિશેષતઃ સોંધાનો અત્તર સમર્પાય છે. તે ઉપરાંત ગુલાબ, હિના, મોગરો, ચંદન જેવા અત્તર પણ સમર્પી શકાય છે. સામગ્રી આજે દ્વિતીય પાટના ઉત્સવ નિમિત્તે ડોલોત્સવની સામગ્રીમાંથી જે રાખી હોય તે અને વિશેષમાં કાંજીવડા, 2 શાક, 2 પ્રકારના ભુજાના, છાશવડા તથા સેવના લાડુ ધરાય છે. આપણે યથાશક્તિ, યથા મનોરથ, ઋતુ અનુસાર સુંદર સામગ્રી ધરવી અને શ્રી પ્રભુને લાડ લડાવવા. કીર્તન મંગલા પ્યારી કે મહલ તે ઉઠ ભોર ચલે ભોર, સખી વૃંદ અવલોક અગ્ર સ્થિત ઢંકત, નીલકંચુકી પિતપટ છોર, રાધા ચરિત્ર વિલોક પરસ્પર, તેજુ હસી ઇત ઉત મુખ મોર. ગોવિંદ પ્રભુ લે ચલે દગા દે નાગર, નવલ સભા ચિત ચોર. શ્રૃંગાર રાગ બિલાવલ સુભગ શ્રૃંગાર નિરખ મોહન કો, લે દર્પણ કર પિયહિ દિખાવે, આપુન નેક નિહારીએ, બલ જાઉં આજ કી છબી કછુ કહત ન આવે. ભૂષણ વસન રહે ભવી ઠાઈ ઠાઈ, અંગ અંગ છબી ચિતહિ ચુરાવે. રોમ રોમ પ્રફુલ્લિત વ્રજ સુંદરી, ફૂલ ન રચે રચી માલ બનાવે. અંચલ વાર કરત ન્યોછાવર, તન મન અતિ અભિલાષ બઢાવે. ચત્ર ભુજ પ્રભુ ગિરિધર કો સ્વરૂપ, સુધા પીવત નયન પુટ તૃપ્તિ ન પાવે. છાકનું પદ આગે આવરી છકહારી, જબ તુમ ટેરે તબ મેં બોલી સુની ન ટેર તિહારી. મૈયા છાક સવારે પઠઈ, તું કિત રહી અવારી, અહો ગોપાલ ગેલ હો ભૂલી, મધુરે બોલન પર વારી. ગોવર્ધન ઉધરન ધીરસો, પ્રીતિ બઢી અતિ ભારી, જન ભગવાન મગ્ન ભઈ ગ્વાલિની, તન કી દશા
વિસારી. દ્વિતીય પાટોત્સવ આજના શ્રૃંગાર. કુલ્હે ઘેરો સુથન ચાકદાર. સાજ કેસરી ઝરીની લીલા હાસ્યાવાળી પીછવાઈ ધરી છે. આપણે દર્શન કરીએ. ગાદી તકિયા અને ચરણ ચોકી ઉપરથી સફેદી વળી થઈ છે. સફેદ બિછાવટ થઈ નથી. ઉત્સવના દિવસોએ મખમલના ગાદી તકિયા ઉપર સફેદ બિછાવટ થતી નથી. તેને સફેદી વળી થઈ છે એમ કહેવાય છે. વસ્ત્ર કેસરી રંગની જરીના સૂતન, ચોલી તથા ચાકદાર વાઘો ધર્યા છે. ઠાડું વસ્ત્ર મેઘશ્યામ રંગનું ધર્યું છે. આપણે દર્શન કરીએ. શ્રી મસ્તકે સુવર્ણની જડાવ કુલ્હે ઉપર સોનેરી જડાવનો ઘેરો અને ડાબી બાજુ શીશફૂલ ધર્યું છે. આપણે ઝાંખી કરીએ. કર્ણમાં મકરાકૃત કુંડળ ધર્યા છે. ડાબી બાજુ મોતીની ફૂમતાવાળી સુંદર ચોટી ધરી છે. ગુલાબના પુષ્પોના સુંદર થાગવાળા માલાજી ધર્યા છે. આપણે દર્શન કરીએ. શ્રીહસ્તમાં ફૂલની છડી, સોનાના વેણુજી અને 2 વેત્ર ધર્યા છે. જો કે શ્રૃંગાર દર્શનમાં ઠાડા વેત્ર ધરાતા નથી. કીર્તન. રાજભોગ દર્શન. રાગ સારંગ. લાલ નેક દેખીએ ભવન હમારો, દ્વિતીયા પાટ સિંહાસન બેઠે અવિચલ રાજ તિહારો. સાસ હમારી ખરીક સિધારી, પિયવન ગયો સવારો. आस पास घर को नहीं, यह एकांत है न्यारो. ओट्यो दूध सत्य धोरी को, ओट्यो दूध सत्य धोरी को, लेहु श्याम घन पीजे. परमानंद दास को ठाकुर, कछु कहियो हमारो कीजे. राजभोग दर्शन. बैठे लाल फूलन की चौखंडी, चंपक बकुल गुलाब निवारो, राय बेली श्रीखंडी. जाय जुई केवरो कुंजो, करण कनेर सुरंगी. चत्रभुज प्रभु गिरिधर जूकी, बानिक दिन दिन नवन नव नव रंगी. शयन दर्शन. कनक कुसुम अतिशोभित श्रवणनी, गोमत अरुण तरुण मद माते, मुसुकाते आननी. गोल पाग पर कुले सुरंगा, न तामे अलक रेख बनी. गोविंद प्रभु ત્રૈલોક વિમોહત કંઠ કૌસ્તુભ મણિ. હવે આપણે દ્વિતીય પાટોત્સવની ભાવના જોઈએ. આથી ફૂલ મંડલી થાય છે. તેનો પણ ખૂબ જ સુંદર ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. દ્વિતીય પાટોત્સવના આજના દિવસે ગ્વાલના દર્શન પછી રાજભોગ થી સંધ્યા આરતી સુધી પ્રભુ શ્રી ગોવર્ધનધર ચૈત્રી ગુલાબની ફૂલ મંડલીમાં બિરાજી દર્શન આપે છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર અને ગ્વાલ દર્શનમાં કેસરી પીછવાઈ આવે છે. પછી પીછવાઈ વળી થઈ જાય છે અને રાજભોગ દર્શનમાં ચૈત્રી ગુલાબની ફૂલ મંડલીમાં પ્રભુ બિરાજે છે. આથી ફૂલ મંડલીના મનોરથો શરૂ થઈ જાય છે. જે દિવસે મનોરથ હોય તે દિવસે ફૂલ મંડલીના કીર્તન ગવાય છે. આજથી રાજભોગમાં ગુલાબની ફૂલ મંડલી આવે છે. સિંહાસન અને ગાદીના પંખા ધરાય છે. અક્ષય તૃતીયા સુધી ચાંદીનો કુંજો ધરાય છે. આ દ્વિતીય પાટનો ઉત્સવ સામાન્ય રીતે ડોલોત્સવના બીજે દિવસે મનાવાય છે. આજના દિવસે દહેલી વંદનમાલ થાય છે. ઉંબરા ઉપર રંગોળી પૂરાય, તોરણ બંધાય, વનમાળાનો ભારે શ્રૃંગાર થાય. હીરાપન્ના, માણેક મોતી અને જડાવ સોનાના ઉત્સવના ભારે શ્રૃંગાર ધરાય. હોળી ખેલના 40 દિવસ પછી આવા જડાવ શ્રૃંગાર, જરીના વસ્ત્ર અને સાજ વગેરે આજથી ધરાય છે. આજથી સફેદ સાજને બદલે રંગીન સાજ શરૂ થાય છે. આજથી ગોપાષ્ટમી સુધી રાજભોગ આવે ત્યારે છાકના પદ ગવાય છે. વસંત પંચમીથી ડોલોત્સવ સુધી સમસ્ત વ્રજ ભક્તો પ્રભુ સાથે પરસ્પર સખ્ય ભાવથી હોળી ખેલે છે. વ્રજરાજકુમાર એવા પ્રભુને પ્રભુ ન માનતા પોતાના સમાન માનીને એમની સાથે જગજોરી કરે છે, ફગવા માંગે છે.
મુરલી પીતાંબર પડાવી લઈને ઓઢણી ઓઢાડી નવેલી નાર બનાવી નચાવે છે. ઈશ્વર ભાવ આ સમયે રહેતો નથી, તેથી નંદરાયજી તેમને પાઠ બેસાડીને પૂર્વવત નંદરાજકુમાર વ્રજરાજકુમાર તરીકે સ્થાપિત કરે છે. તેનો આ ઉત્સવ છે, તેથી તેને દ્વિતીયા એટલે કે બીજ પાટોત્સવ કહે છે. તેથી જ પરમાનંદાસજી ગાય છે, લાલ નેક દેખીએ ભવન હમારો, દ્વિતીયા પાટ સિંહાસન બેઠે અવિચલ રાજ તુમ્હારો. આજનો ઉત્સવ શ્રી ચંદ્રાવલીજીની આડીનો ઉત્સવ છે. તેમની આડીથી ફૂલ મંડલી થાય છે. આજથી 40 દિવસ નિકુંજ લીલાના છે. 10 દિવસ કુંજ લીલા, 10 દિવસ નિકુંજ લીલા, 10 દિવસ નિબીડ નિકુંજ લીલા અને 10 દિવસ નિભૃત નિકુંજ લીલા થાય છે. પહેલા 10 દિવસ શ્રી યમુનાજીના ભાવથી, પછી 10 દિવસ લલિતાજીના ભાવથી, ત્યારબાદના 10 દિવસ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી અને નિભૃત નિકુંજ શ્રી સ્વામિનીજીના ભાવથી થાય છે. 40 દિવસની નિકુંજ લીલાની સમાપ્તિ પછી શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું છે. નિકુંજ લીલાના સુંદર પદ આ દિવસોમાં ગવાય છે. નેક કુંજ કૃપા કર આઈએ, સુરદાસજી રચિત પદ. ચલો કિન દેખ ન કુંજ કુટી, પરમાનંદાસજી રચિત પદ. પ્રથમ 10 દિવસની કુંજ લીલા શ્રી યમુનાજીના ભાવની છે. ત્યાર પછી 10 દિવસની નિકુંજ લીલા શ્રી લલિતાજીના ભાવની છે. ફાગણ વદ એકાદશીથી ચૈત્ર સુદ પાંચમ સુધીના 10 દિવસ આ લીલાના છે. ગહી બહિયા લે ચલી, શ્યામ ઘન સઘન કુંજ કે દ્વાર, પહેલે સખી સબે રચી રાખી, કુસુમન સેજ સંવાર. સુરદાસજી રચિત. વૃંદાવન નવ નિકુંજ ઠાડે ઉઠ ભોર, શ્રી હરિરાયજી રચિત પદ. બેઠે હરિ નવ નિકુંજ में જાય, ચત્રબુદ્ધાસી રચિત પદ. પહેલા કુંજ, પછી તેની ભીતરમાં નિકુંજ. કુંજ લીલાના દર્શન સર્વને થાય, નિકુંજ લીલાના દર્શન અંતરંગ ભક્તોને જ થાય છે. પછીના 10 દિવસ નિબીડ નિકુંજ લીલાના છે. આ નિકુંજની સેવા શ્રી ચંદ્રાવલીજી એટલે કે શ્રી ગુસાઈજીના ભાવની છે. અહીં અંતરંગ સહચરીઓ જ સેવામાં જઈ શકે છે. ગોવર્ધન ગિરિરાજ સિંહાસન, દંપતિ રસ સુખ સાન, નિબીડ નિકુંજ જહાં કો ન આવત, રસ વિલસત સુખ સાન. સુરદાસજી રચિત પદ. રાય ગિરિધરન સંગ રાધિકા રાની, નિબીડ નવ કુંજન નવ રંગ, પિય બોલત પીકબાની. ગોવિંદ સ્વામી રચિત પદ. શ્રી યદુનાથજીના ઉત્સવથી રાસોત્સવ સુધી ચૈત્ર શુક્લ પૂનમ સુધી શ્રી ચંદ્રાવલીજીની સેવા છે. છેલ્લા 10 દિવસ નિભૃત નિકુંજના છે. આ નિકુંજ શ્રી સ્વામિનીજીની છે. અહીં પ્રિયા પ્રીતમનું કેલી સ્થાન છે. બીજા કોઈને તેમાં પ્રવેશ નથી. શ્રી મહાપ્રભુજી આ લીલાના મુખ્ય સેવાધીશ છે. ચૈત્ર વદ એકમથી દસમ સુધીના દિવસો નિભૃત નિકુંજ લીલાના છે. ત્યારબાદ ચૈત્ર વદ 11 શ્રી વલ્લભનો સૌંદર્ય નિજરત ગતમ શ્લોકના ભાવ પ્રમાણે પ્રાકટ્ય છે. પરમ રસ પાયો વ્રજ કી નાર, પરમ રસ પાયો વ્રજ કી નાર, જો રસ બ્રહ્માદિક દુર્લભ, સો રસ દિયો મુરાર. રસિક ચરણ રજ વ્રજ યુવતી નકી અતિ દુર્લભ જીય જાન. શ્રી દ્વારકેશજી મહારાજે નિકુંજ નાયક શ્રીનાથજીનું વર્ણન કરતા ગાયું છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચી કર ગિરધર, દક્ષિણ કટી ધરત અનુપ. મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ જુગલ સમધરી કે કુંજ દ્વાર મન લાઈ. અતિ રહસ્ય નિકુંજ લીલા હૃદય સુમિરન કીજે, દ્વારકેશ મન વચન અગોચર, ચરણ કમલ ચિત્ત દીજે. નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર પ્રભુની જય હો, જય હો, જય હો. આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. કુંજ નિકુંજ કોને કહેવાય? કુંજ નિકુંજ લીલાનો શું ભાવ છે?
દ્વિતીય પાટોત્સવથી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવ સુધી 40 દિવસ જે કુંજલીલાના છે, નિકુંજ લીલાના છે, તેનો શું ભાવ છે તેનું રસદર્શન આપણે કરવાના છીએ. દ્વિતીય પાટોત્સવથી ફૂલ મંડળીના પદો શરૂ થાય છે, તો તેનો શું ભાવ છે તેનું રસદર્શન પણ આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જૂ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. કુંજ લીલાનો ભાવ સમજીએ તે પહેલા આપણે એક વાત યાદ રાખવાની છે કે આપણે આપણા સેવ્ય પ્રભુને આપણી હૃદય કુંજમાં પધરાવવાના છે. અને પ્રભુ કુંજમાં ક્યારે પધારે કે જે ત્યારે વિશુદ્ધ હોય. યમનાષ્ટકમાં આવે છે ને કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એટલે આપણું હૃદય શુદ્ધ હોય, આપણી આત્મભૂમિ શુદ્ધ હોય તો પ્રભુ આપણી હૃદય કુંજમાં પધારે. એટલે આપણે આપણા પ્રભુને હૃદય કુંજમાં પધરાવવાના છે. અહીં 4 પ્રકારની કુંજોનો ભાવ દર્શાવેલો છે. 40 દિવસ કુંજ લીલાના છે, તેનો ખૂબ જ સુંદર ભાવ છે. તે બધું સમજતા પહેલા આપણે નિકુંજની ભાવના સમજીશું. અને તેના પહેલા સૌપ્રથમ ફૂલ મંડળીનો ભાવ જોઈ લઈએ. તો ચાલો શરૂ કરીએ કુંજ નિકુંજ લીલાનો ખૂબ જ સુંદર ભાવ. ફૂલ મંડળી એ શ્રી સ્વામિનીજી ને શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંપકલતાજી વગેરે લીલા સ્વરૂપ સખીઓ પોતપોતાના અંગવર્ણ ભાવે ફૂલોની નિકુંજો બનાવી તેમાં શ્રી ઠાકોરજી સાથે રમણ કરે છે. આ ભાવ જે ફૂલમાળાની સેવા કરતું હોય ને તેને સમજાય છે. ફૂલની કોમલતા એટલી બધી છે કે તેને સ્પર્શ કરતા રખીને કરમાઈ જશે. તે રીતે તે બી કે કોઈ વાર હૃદય વ્યથા અનુભવી જાય છે. તેવું જ કોમળ હૃદય નિત્યલીલા ભક્તોનું હોય છે ને તે ફૂલ સેવા વિશે તે ભાવ પ્રગટ કરે છે. એટલે આપણે પણ આ ધ્યાન રાખવાનું છે કે હૃદયને એટલું કોમળ બનાવવાનું કે તેમાં પ્રભુને પધારવાનું મન થાય અને એટલું વિશુદ્ધ હૃદય રાખવાનું કે પ્રભુને ત્યાંથી બીજે ક્યાંય જવાનું જ મન ન થાય. અને શ્રીજીની નિકુંજ એટલે વૈષ્ણવનું હૃદય રૂપી મંદિરને વ્રજભૂમિ સમજવાની છે. તે નિકુંજનો પહેલો નીચેનો ખંડ શ્રીમદ ગોકુલ નંદાલય ભાવે, ઉપરનો બીજો ખંડ સુખ શૈયાજીને બૃહદ વૃંદાવન રાસ સ્થળ, ત્રીજો ખંડ શ્રી યમુનાજી બિરાજતા હોય તો શ્રી ચંદ્ર સરોવર યમુના તટ ભાવ હૃદયમાં સ્થિર કરવો. કારણ શ્રી યમુનાજી રાસ રમણના સિદ્ધિદાતા છે. રાસ રસ સાગર શ્રી યમનેજુ જાની. સિંહાસન શ્રી યશોદાજીના અંકના ભાવે એટલે કે યશોદાજીનો ખોડો, તેમાંના ગાદીજી શ્રી સ્વામિનીજીના ભાવે. વચ્ચેનો તકિયો શ્રી ચંદ્રાવલીજીના ભાવે. આસપાસના બંને તકિયા શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી સખી ભાવે. મખમલની શ્વેત બિછાયત શ્રી સ્વામિનીજીનું વિશુદ્ધ ઉજ્જવલ પ્રેમ ભાવ છે. શ્રી ઝારીજી યશોદાજીના પૈપાન ભાવે છે. ઉપરનું લાલ વસ્ત્ર શ્રી સ્વામિનીજીનો આરક્ત પ્રેમ ભાવ સૂચવે છે. ઝારીજીમાં જળ શ્રી યમુનાજીના ભાવે બિરાજે છે. બંટાજી શ્રી સ્વામિનીજીના હૃદય અંતરપટ રૂપે છે. અને અંદરની સૂક્ષ્મ સામગ્રી શ્રી સ્વામિનીજીના ઉત્તમ પ્રેમ રસ સ્વરૂપ છે. સુવર્ણ કટોરા, ટાટ, પાત્ર એ સર્વ શ્રી સ્વામિનીજીના શ્રી અંગના વર્ણ ભાવે છે. તેમાં કેસરી સામગ્રી શ્રીજીને આરોગવી ઘણી પ્રિય છે. ચાંદીના શ્વેત પાત્ર શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. તેમાં દૂધ, દહીં, નવનીત ઘણા જ પ્રેમે પ્રભુ આરોગ્ય છે. કારણ તે પ્રભુને ખૂબ જ પ્રિય છે.
આસપાસ બિરાજતા ગૌ માતાજી શ્રી ગોકુળ જે ભગવત ધામ છે એટલે કે ગોલોક તેનું સ્મરણ કરાવે છે. ખીલોના બાળ સખા ભાવે શ્રી દર્પણ શ્રી સ્વામિનીજી અને વ્રજ ભક્તોનો ઉજ્જવલ ભાવ છે. તે ઉજ્જવલ ભાવરૂપી દર્પણમાં યુગલ સ્વરૂપે નિરખતા શ્રી ઠાકોરજી શ્રી મુખે વધે છે કે હે પ્રિય તેરો મુખ નિકો કે મેરો મુખ પ્યારી. અને દર્પણ શ્રૃંગાર રાજભોગ સમયે શ્રીજીને બતાવીને દર્પણનો હૃદય સ્પર્શ કરી તે દ્વારા લીલા સ્વરૂપ શ્રીનાથજી સાથે માનસી ભાવપૂર્વક હૃદય સ્પર્શી રોમાંચ ભક્તો અનુભવે છે એટલે કે પ્રેમ આલિંગન. પંખો શ્રીજીને પરિશ્રમ નિવારણ અર્થે સખી ભાવે કરવાનો છે. આ રીતે ખૂબ જ સુંદર ભાવ છે. હવે આપણે જોઈએ નિકુંજની ભાવના અને ત્યારબાદ કુંજલીલાનું રસ દર્શન કરીએ, કારણ કે કુંજલીલાનો વિડીયો અગાઉ બનાવેલો છે એટલે સૌપ્રથમ આપણે નિકુંજની ભાવના જોઈશું. ખૂબ જ સુંદર છે. હંસ વગેરે પક્ષી શ્રી સ્વામિનીજીના ચરણથી પ્રગટ થયા છે. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. હંસ વગેરે પક્ષી શ્રી સ્વામિનીજીના ચરણથી પ્રગટ થયા છે. સિંહ વગેરે પશુ શ્રી સ્વામિનીજીના શરીરથી પ્રગટ થયા છે. અને ભ્રમર, માછલા, ખંજન, મૃગ વગેરે શ્રી સ્વામિનીજીના નેત્રથી પ્રગટ થયા છે. શ્રી સ્વામિનીજીના સ્વરૂપને પ્રગટ જાણીને કહ્યા વિના સર્વે શ્રી સ્વામિનીજી નિકુંજમાં ગયા. ત્યારે નિકુંજ મંદિરના જુદી જુદી રીતે દર્શન થયા, પરંતુ નિકુંજનો દ્વાર ક્યાંય પણ મળ્યો નહીં. ત્યારે સર્વ શ્રી સ્વામિનીઓ પોતે શ્રી સ્વામિનીજીના દ્વારને શોધીને નિરાશ થઈને પાછી આવી. જ્યાં રત્નજડિત નિકુંજમાં યુગલ સ્વરૂપ બિરાજે છે ત્યાં આવીને શ્રી સ્વામિનીજીના ચરણ કમળને નમસ્કાર કરીને પછી શ્રી ઠાકોરજીના ચરણ કમળને નમસ્કાર કરવા લાગી. પછી વિનંતી કરવા લાગી કે તમારી આજ્ઞા વિના નિકુંજની રચના જોવા અમે ગયા, પણ નિકુંજનું દ્વાર બહુ રીતે શોધ્યું છતાં પણ જડ્યું નહીં. ત્યારે તમારા શરણે આવ્યા છીએ. ત્યારે શ્રી સ્વામિનીજી પ્રસન્ન થઈને શ્રી ઠાકોરજીને કહેવા લાગ્યા કે વ્રજ તમારી પ્યારી છે. વ્રજની સર્વશ્રી સ્વામિનીજી તમને બહુ પ્રિય છે, તેથી મને પણ બહુ જ પ્રિય છે. માટે તેમને તમારી સાથે વિહાર કરવાને જુદા જુદા નિકુંજ જોઈએ છે. એમ શ્રી સ્વામિનીજીના વચન સાંભળીને શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજની સર્વ સ્વામિનીજી મારી પ્યારી એટલે કે મને પ્રિય છે, પણ તે વ્રજની સર્વ સ્વામિનીજી તમારા અંગથી પ્રગટ થયા છે, તેથી તમારા સંબંધને લીધે અમને બહુ જ પ્રિય છે. માટે એ બાબત એટલે વ્રજની સર્વ શ્રી સ્વામિનીજીઓને અમારી સાથે વિહાર કરવાના જુદા જુદા નિકુંજ જોઈએ છે. તેથી તે બાબતનું કામ કરવું તમને યોગ્ય જ છે, કારણ કે જે માણસ આપણા હોય તેમને ઠેકાણું આપણે જ આપવું જોઈએ. પછી શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી ઉઠીને ઊભા થયા અને પરસ્પર ગલબૈયા આપીને એકના કંઠમાં હાથ રાખીને પ્રેમથી મત્ત થયા. ત્યારે બંનેના નેત્ર કમળ ઝૂમી રહ્યા છે. પ્રેમના આવેશથી બંનેના કમળ સરખા નેત્ર ઘેરાઈ રહ્યા છે. અને ધીમે ધીમે ગજરાજ હાથીના રાજા સિંહની પેઠે ચાલતા નિકુંજના દ્વારમાં આવ્યા. ત્યારે ત્યાં નિકુંજના દ્વારમાં પુલિંદી એટલે ગિરિરાજમાં રહેનારી ભીલની સ્ત્રીઓએ ઉત્થાપન ભોગ ધરે છે વગેરે બધા ભક્તોએ શ્રી ઠાકોરજીના દર્શન કરીને નેત્રને સફળ કર્યા. તે સમયે તે વનમાં શ્રી ગિરિરાજજીની આસપાસ સર્વ પ્રાણી માત્રના મનને મંથન કરનાર સાક્ષાત કામદેવના મનને પણ મંથન કરનાર પ્રત્યક્ષ શ્રી ઠાકોરજીની સાથે રહેલી શ્રી અંગની શોભા જોઈને પુલિંદીને અલૌકિક કામદેવ ઉત્પન્ન થયું. ત્યારે યુગલ સ્વરૂપના ચરણ કમળના કુમકુમ દરેક ઠેકાણે જોઈને તે કુમકુમનો રસ પુલિંદી પોતાના મુખમાં લગાવવા લાગી. તેથી બધા માણસોના તાપ દૂર થયા અને શ્રી ઠાકોરજીના મેળાપનું સુખ થયું.
તેથી આ માર્ગમાં સંગ કરવો તો ભગવદીયનો જ સંગ કરવો એમ નિશ્ચય કરવા લાયક છે. આપ ખટઋતુની ભાવના અને દ્વાદશ કુંજની ભાવના સાંભળશો ને તો આપણને ઘણું સમજવા મળશે કુંજની કુંજ વિશે. તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ભૂલી જાઉં તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશું. હવે અહીં કહે છે કે શ્રી ગિરિરાજજી પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભક્ત છે. તે શ્રી ગિરિરાજજીએ કરેલી બધી સેવા તથા પદાર્થોને શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. શ્રી ઠાકોરજી કોઈ વાર શ્રી ગિરિરાજજીની શિલા ઉપર બેસીને બિરાજે છે, કોઈ વાર શય્યાઘર રૂપ કંદરા એટલે કે ગુફામાં પોઢે છે. શ્રી ઠાકોરજીની જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાતો હોય તથા જેવા કાર્ય કરવાના હોય તે પ્રમાણેની સેવા તેવા સ્વરૂપ ધારણ કરીને શ્રી ગિરિરાજજી કરે છે. એટલે જ મેં આપને કહ્યું કે કુંજ નિકુંજ અને ખટઋતુની ભાવના આ બંનેમાં શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય ખૂબ જ દર્શાવેલું છે, માટે તે જરૂરથી જાણી લેવું. પછી આગળ કહે છે કે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપ ઊભા રહે છે અને સર્વ શ્રી સ્વામિનીજીઓને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. વળી યુગલ સ્વરૂપે સર્વ શ્રી સ્વામિનીજીના અંગમાં જે ફૂલની સુગંધ હતી તે સુગંધને ત્યાં શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે ઊભા હોય ત્યાં તે નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી છે. જેના અંગમાં રૂપાની સુગંધ હતી તેને ચંપાના ફૂલની નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી. ચંપાનું વન છે ત્યાં બધી ચંપાના ફૂલની શોભા છે, તેથી તે સ્વામિનીજીનું નામ ચંપકલતા છે. આ પ્રમાણે બધા કુંજોના નામને શ્રી સ્વામિનીજીના નામ કહે છે. તેથી તે કુંજોમાં રહેલી સુગંધી તે શ્રી સ્વામિનીજીના અંગમાં છે. આ પ્રમાણે ફૂલોને નિકુંજમાં વાસ આપ્યો છે અને તે જ ભાવથી શ્રી સ્વામિનીજી અને તે જ ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. આ પ્રમાણે ફૂલ સંબંધી શ્રી સ્વામિનીજીઓ કોટાના કોટી છે. જે કોટાના કોટી સર્વ સ્વામિનીજીઓના નિકુંજ બતાવ્યા છે તે બધા ફૂલોના નિકુંજ છે. તે સાત્વિક નિકુંજ કહેવાય છે. પછી આગળ ધાતુઓના નિકુંજ છે. લોઢું, કાંસુ, ભરત, રાગ, સીસુ, જસત વગેરે ધાતુઓના જે નિકુંજ છે તે બધા તામસી નિકુંજ કહેવાય છે. તેમાં પણ શ્રી સ્વામિનીજીઓ કોટાના કોટી છે. તેથી જેનો જેવો ભાવ તેને તેવી નિકુંજ આપી છે અને ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધારીને તેમના મનોરથ પૂર્ણ કરે છે. વળી મણિ અને મોતીઓના રાજસી નિકુંજ અપાર છે. આ રાજસી ભક્ત કોટાના કોટી છે. તેમનો ત્યાં તેવો ભાવ રાજસી નિકુંજમાં મુખ્ય કર્યો છે. ત્યાં તેવું મન અને તેવા જ ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. આ પ્રમાણે બધા રાજસી, તામસી અને સાત્વિકી ભક્તોને રાખીને પછી શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી અને શ્રી કુમારિકાજીએ 3 યુથાધિપતિઓના સંઘને લઈને શ્રી ઠાકોરજી ભીતર પધારે છે. પ્રથમ શ્રી યમુનાજીને નિકુંજ આપ્યો, કારણ કે ચારે યુથપતિના નિકુંજમાં શ્રી યમુનાજીની કૃપા થશે ત્યારે શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધારશે. તે પછી ઉપર રાજસી, તામસી, સાત્વિકીના નિકુંજ છે. આ ચારે યુથપતિના નિકુંજ નિર્ગુણ છે, તેથી ચારેને નિકુંજમાં આટલો અધિક ભાવ છે. તેથી જ્યારે ફૂલોની ઈચ્છા હોય ત્યારે માણેક હીરા, મોતીકાચ વગેરેની જુદી જુદી રચના થાય અને શ્રી સ્વામિનીજીના નિકુંજમાં જે નહીં હોય તે પ્રકારની રચનાવાળા શ્રી યમુનાજીના નિકુંજની આગળ શ્રી કુમારિકાઓના નિકુંજ કર્યા છે. આ કુમારિકાઓના ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. પછી તેની આગળ ચાલીને શ્રી સ્વામિનીજીએ પ્રસન્ન થઈને પોતાના શ્રી ચંદ્રાવલીજીને નિકુંજ આપ્યું છે. ત્યાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે અને શ્રુતિરૂપા કામિની કોટાના કોટી છે. તેમના નિકુંજમાં રાજસી, તામસી, સાત્વિક એ બધા નિકુંજ આવી ગયા. હવે એકલા શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ અંદર છે.
તેવા 16,000 અગ્નિકુમારિકાઓ છે. તેના નિકુંજ રાજસી, તામસી, સાત્વિક છે. ત્યાં એકલા રહીને વિહાર કરે છે. શ્રી ચંદ્રાવલીજીના ભાવની શ્રી ચંદ્રાવલીજીની આજ્ઞા અનુસાર કોટાના કોટી સર્વે સખીઓ શ્રી સ્વામિનીજીની બધી સેવા કરે છે. એવી જ રીતે કુમારિકાઓના ભાવ અનુસાર અનેક દાસીઓ, અનેક સખીઓ પોતાના શ્રી સ્વામિનીજી જાણી કુમારિકાઓની સેવા કરે છે. આ પ્રમાણે યુથપતિ શ્રી સ્વામિનીજીને નિકુંજ આપ્યો છે. પછી શ્રી સ્વામિનીજી અને શ્રી ગોવર્ધન ધરીને આગળ પધારે છે. ત્યાં અનિર્વચનીય નિકુંજ છે. ત્યાં શ્રી પુરુષોત્તમ પુરુષ ભાવ નથી. ત્યાં તો સર્વે પશુ પક્ષી વગેરે સ્ત્રી રૂપ છે. તે નિકુંજનું વર્ણન વાણીથી થઈ શકે તેમ નથી અને મનથી ધ્યાન પણ થઈ શકે તેમ નથી. એમ કહી ન શકાય તેવો વાણીએ મનથી અગોચર નિકુંજ છે. ત્યાં પોતાના અંગના ભાવ અનુસાર લલિતા, વિશાખા નામે અનેક સખીઓ પ્રગટ કરી છે. જગતમાં ગોવાળની પુત્રીઓ લલિતા, વિશાખા વગેરે જે છે તેમના રાજસી, તામસી અને સાત્વિકી વગેરે નિકુંજમાં એક નિકુંજ છે. તેનું ભજન બધું જગત કરે છે. હવે જે સર્વની ભીતરના શ્રી સ્વામિનીજી અને શ્રી ગોવર્ધન કહ્યા છે તે તો વાણી અને મનથી અગોચર છે. ત્યાં શ્રી સ્વામિનીજીએ પોતાના અંગથી કોટી સખી પ્રગટ કરી છે. તેમના નામ લલિતા, વિશાખા વગેરે છે. તેમાં લલિતા છે તે વિહારમાં બહુ જ ચતુર છે, માટે તેનું નામ લલિતા છે. તે બંને સખીઓ રીતિ વિપરીતિ એમ બધામાં અત્યંત ચતુર છે. હવે વિશાખા નામે જે સખી કહેવાય છે તે અહીંયા જ્યારે સારસ્વત કલ્પ આવશે ત્યારે પૂર્ણ શ્રી ગોવર્ધનધરજી પોતે શ્રી નંદરાયજીના ઘેર પ્રગટ થશે. એટલે પૂર્ણ ચંદ્રાવલીજી, પૂર્ણ શ્રી યમુનાજી, પૂર્ણ શ્રી કુમારિકાજી તેમજ પૂર્ણ લલિતા, વિશાખા વગેરે બધી સખીઓ તથા બહારના નિકુંજની અગ્નિકુમારિકા કે જે બધા જગતમાં હંમેશા પ્રગટ થઈ પૂર્ણની અંશ કલાપરૂપ લીલા કરે છે, કરશે અને કરી રહી છે. વળી સારસ્વત કલ્પમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા પ્રકાશની લીલા અંશકલામાં અવતાર લીલા છે. તે લીલામાં બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર વગેરે દેવતાઓ પુષ્પો વરસાવે છે અને લીલાના દર્શન કરે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલામાં બ્રહ્મા વગેરેને જ્ઞાન નથી. તેથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતે બ્રહ્મા વગેરેને મન અને વાણીના અગોચર રહેલા છે. માટે બ્રહ્મા વગેરે અને શિવ વગેરે શ્રી પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમના અંગ રસરૂપ આદિદેવી પ્રગટ થયા છે. તેથી તે બ્રહ્મા અને શિવ વગેરે શ્રી ઠાકોરજીની સ્તુતિ કરીને અલૌકિક ફૂલનો વરસાદ વરસાવે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની લીલાનું ધ્યાન કરવાનો તથા વર્ણન કરવાને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓના મન અને વાણી પહોંચી શકતા નથી. માટે તે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના અંશ અવતારની લીલાને પૂર્ણ સ્વરૂપે જાણીને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ ભાવ સહિત ભજન સ્મરણ કરે તો તેમને શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ થાય. જેવી રીતે શ્રી યમુનાજી બિરાજે છે તેવી રીતે તે યમુનાજીને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પૂર્ણ સ્વરૂપ જાણીને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ સ્મરણ કરે તથા સેવા કરે તો શ્રી પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી બ્રહ્મા અને શિવ વગેરે દેવતા શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાને યોગ્ય થાય છે. વળી જેમ શ્રી વૃષભાનુની કુંવરીએ શ્રી નંદરાયજીના નંદન શ્રી કૃષ્ણચંદ્રને સારસ્વત કલ્પના પૂર્ણ સ્વરૂપે જાણીને ભજન સ્મરણ કર્યું તો તેમને પણ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલા પ્રાપ્ત થઈ. તે જ પ્રમાણે જે જીવો શ્રી પૂર્ણ પુરુષોત્તમના અંશ અવતારની લીલાને પૂર્ણ સ્વરૂપે જાણીને ભજન કીર્તન કરશે તો તે જીવો પણ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાને પ્રાપ્ત થશે. તેથી બધા નિકુંજોની અંદર શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીના નિકુંજ અને શ્રી ગુસાઈજીના નિકુંજ છે એમ સમજવું. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. વૃંદાવનમાં નિકુંજ અપાર ઘણા છે અને પ્રત્યેક નિકુંજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી પ્રભુ બિરાજે છે, પાંદડે પાંદડે ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. એમ શ્રી ઠાકોરજી પણ અપાર છે. તેથી ત્યાં બધા નિકુંજોમાં શ્રી ઠાકોરજી
ન્યારા ન્યારા ભક્તોની સાથે દાન લીલા, રાસ લીલા, બાળ લીલા વગેરે બધી લીલાઓ કરે છે. તેથી તે નિકુંજોમાં આ પ્રમાણે બધા નિકુંજનો ભાવ જાણવો. શ્રી ગિરિરાજજીને 8 દ્વાર એટલે કે દરવાજા છે. ત્યાં અષ્ટસખા પોતે શ્રી ઠાકોરજીના અષ્ટસખા છે. તે જે સમયે જે સેવાની જરૂર હોય તેનો ભાવ ધારણ કરે છે. સખી ભાવની જરૂર હોય ત્યારે સખી થાય છે, સખા ભાવની જરૂર હોય ત્યારે સખા થાય છે. અષ્ટસખી થઈને એક જ રૂપની લીલાના સાધક છે અને તે 8 પહોર રહે છે. તે 8 છાપ પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભગવદીય છે. તેમણે સારસ્વત કલ્પના શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાના અનુભવનું ગાન કરેલું છે. અને વળી 4 યુથપતિમાં મુખ્ય શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી એમની ભાવલીલાનું પોતાની બુદ્ધિના અનુસાર વર્ણન પણ કરેલું છે. આ રીતે નિકુંજનો ખૂબ જ સુંદર ભાવ છે. ફરી એકવાર કહું છું કે ખટ ઋતુની ભાવના અને દ્વાદશ કુંજની ભાવના જરૂરથી જાણીએ. કુંજ લીલાનું વિસ્તારથી દર્શન આપને કરવું હોય તો કોમ્યુનિટી પોસ્ટમાં કુંજ લીલા કરીને વિડીયો મૂકેલો છે. અહીં આપણે તેની એક ઝલક જોઈએ. परमानंद दास जी का द्वितीय पाठ वर्णन फूल मंडली में इस प्रकार है. लाल नेक देखिए भवन हमारो, द्वितीय पाठ सिंहासन बैठे अविचल राज तुम्हारो. यह श्री चंद्रावली जी की आडिस को प्रधान उत्सव है. फूल मंडली भी चंद्रावली जी की आडी की होय है એટલે એમના ભાવથી છે, એમની આજ્ઞાથી છે. कुंज 10 दिन, निकुंज 10 दिन, निविड़ निकुंज 10 दिन और निभृत निकुंज 10 दिन. या प्रकार 40 दिन कुंज लीला चले. कुंज यमुना जी निकुंज, कुंज यमुना जी, निकुंज ललिता जी, निविड़ निकुंज चंद्रावली और निभृत निकुंज स्वामिनी जी. या प्रकार निकुंज लीला समाप्ति के ही साथ वल्लभ महाप्रभु को प्राकट्य भयो. या सेवा क्रम को भाव या प्रकार है. फरीथी कुंज यमुना जी के भाव सो, निकुंज ललिता जी के भाव सो, निविड़ निकुंज चंद्रावली जी के भाव सो और निभृत निकुंज या निधृत निकुंज स्वामिनी जी के भाव सो. या प्रकार निकुंज लीला समाप्ति के ही साथ वल्लभ महाप्रभु को प्राकट्य भयो. या सेवा क्रम को भाव या प्रकार है. कुंज लीला ये वर्णन के साथ माने हैं. इन निकुंज को श्री कृष्ण, बलदेव, स्वामिनी जी, चंद्रावली जी, ललिता दिन की राज्य सीमान में वन माने हैं. ब्रज के राज्य के विस्तार एवं समूह के अधीश्वर होय वेसो नंद बाबा ब्रजराज कहे गए. और कुंज की लीला श्रीमद गोकुलनाथ जी ने अपनी ब्रज यात्रा में 12 वन, 24 उपवन को वर्णन कियो. 12 वन मधुवन, तालवन, कुमुदवन, बहुलावन, कामवन, खिदरवन, भद्रवन, भांडीरवन, लोहवन, बेलवन, महावन, वृंदावन. 24 उपवन गोकुल, गोवर्धन, बरसानो, नंदगांव, संकेत, परमंदरा, अडिंग, शेषशाही, माठ, ऊंचो गांव, खेलनवन, श्रीकुंड, गंधर्ववन, परासोली, बीछुवन, बच्छवन, आदिबद्री, करहला, अजनोखर, पिपायसा, कोकिलावन, कोटवन, दधीवन और रावला. आ रीते 12 वन और 24 उपवन छे. सुर सारावली में वन वर्णन. वृंदावन फूल्यो नंद नंदन, सघन कुंज बहुभात, हरि प्रतीति मुकुलित द्रुमवेली, मुखरित मधुकर पात. हवे कुंज की लीला नु वर्णन भागवत जी एवं अष्टछाप में. एवं तौ लोक सिद्धाभिः क्रीडाभिश्चे रतुर्वने, नद्यत
દ્રિદ્રોણી કુંજેશુ કાને નશુ સરસ સૂચ. ભાગવતજી દશમ સ્કંધમાં આ વર્ણન આવે છે. પછી સુરદાસજી રચિત પદ નેક કુંજ કૃપા કરી આઈએ. પરમાનંદાસજી રચિત પદ ચલો કી ન દેખ ન કુંજ કુટી. નંદાસજી રચિત કેલી કલા કમનીય કિશોર ઉભય રસ પુંજન કુંજ કે નેરે. ચતુર્બુદાસજી રચિત પદ જો તું અછન અછન પર ધરણી પગ ધરે. ગોવિંદ સ્વામી રચિત कुंज महल में रस भरे खेल तपिय प्यारी. श्री यमुना जी के भाव सो 10 दिन कुंज लीला है. या में प्रिया प्रीतम मधु माधव मास के नव अंकुरित पुष्पन को रसास्वादन करे. या में सब सहचरी खड़ी सेवा करे. पीक दान, अत्तर दान, पान दान, चंदन आदि पंखा, चंवर आदि सेवा में तैयार रहे. समस्त भगवदीन को दर्शन स्वच्छंदता बिना रोक टोक के होय है. कारण कलिमल तारिणी जमुना महारानी को सबन के सुख में तत्पर है. बोलो श्याम सुंदर श्री यमुने महारानी जू की जय. सबन को सुख देन पिय संग करत सेन चित्त में तब परत चैन जब ही बोले तब ही बोले. यह प्रकार यहाँ ये सेवा सखीन की है. या में शाकघर की अपरस चल सके. उपरोक्त सेवा में खड़ी सहचरी को वर्णन चतुर्बुदास श्रीनाथ जी चतुर्बुदास जी करे है. वृंदावन सघन कुंज बैठे व्रज कंज बदन ललितादिक प्रमुदित जजी करती आरती. गुसाई जी विठ्ठल वर्की कुंज भावना श्रृंगार रस मंडन चिरादासक्ता साकृष तनु रसाक्ता धृति कृतो तदा राधा बाधा शतवलित भाव प्रिय सखी. क्वचित कुंजे गुंजन मधुप मुखरे धीर पवना श्रीते लीना दीना जिन सहचरी माह ललिताम. निकुंज श्री ललिता जी की प्रिय सखी की सेवा परचार्गी अपरस दामोदर दास हरसानी की सुर सारावली में गही बहिया ले चली श्याम घन सघन कुंज के द्वार. पहले सखी सबे रची राखी कुसुमन सेज संवार. हरिराय जी रचित पद वृंदावन नव निकुंज ठाडे उठी भोर. चतुर्बुदास जी रचित बैठे हरि नव निकुंज में जाई. गोविंद स्वामी रचित आज लाल रस भरे निकुंज मंदिर में बैठे प्यारी संग. माधुरी दास रचित भोजन करत भावते जिय के नवल निकुंज महल में. नंदास जी रचित यमुना तट नव निकुंज द्रुम नवदल पहु पपुंज. लालन तेरे ही आए आज सुहावनी रात तन मन फूली अति अंग न समात निकुंजन में करत बधाई. कृष्णदासजी रचित श्री ગુસાઈજી સ્વામીની સ્તોત્રમાં વર્ણન કરે છે. તમિસ્ત્રા યામસ્ત્રા વિતચરણ મંજીર નિનદા કથંચિત સંપ્રાપ્તા પ્રિયતમ નિકુંજે ચરણયોહો આદિ. આ સ્વામીની સ્તોત્ર જેને સ્વામીની સ્તુતિ ચતુષ્ટય કહેવામાં આવે છે તે આપને જોઈતું હોય તો તે અમારી ચેનલમાં આપને મળી જશે અને તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને ભૂલી જાઓ તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આ સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવાથી આપણા ભાવની વૃદ્ધિ થાય છે ને આપણામાં દીનતા આવે છે. હવે તેનું વર્ણન અહીં કરી રહ્યા છે कि निकुंज में जो सदा समीप में रहने वाले अथवा जिन्हें विशेष अधिकार है वे ही निकुंज में दर्शन के अधिकारी हैं. या में प्रिया प्रीतम की रस रंग लीला चौपड़ आदि खेल हास्य विनोद आदि परस्पर युगल छवि में हुए है. ये दर्शनीय भक्तन को ही मिले. ये भीतरी निकुंज है. पहले कुंज फिर भीतर निकुंज ताके भीतर निविड़ निकुंज ताके भीतर निभृत निकुंज है. यह प्रधान कुंज भीतर है. यासो ही मंदिरन में जगमोहन डोलती बारी रतन चौक एवं मणिकोठा या तिबारी के भीतर विराजे. निज मंदिर निभृत निकुंज के स्वरूप है. ये ललिता जी के भाव सो दामोदर दास जी की गृह लीला माने हैं. चैत्र कृष्ण एकादशी से लेकर नवरात्रि चैत्र की रामनवमी के पूर्व गणगौर की परिसमाप्ति तक आवे है. श्री हरिराय जी श्रीमद राधाष्टक में कहे हैं
નિકુંજે મંજુષા વિવિધ મૃદુ પુષ્પૈક નીચયે. ત્યારબાદ છે નિવિડ સઘન નિकुंज अंतरंग सहचरी. यह श्री चंद्रावली जी यानी श्री गुसाई जी को सेवा स्थल है. यहाँ में सघन पुष्पावली सहित भीतर की 12 दरी को भाव स्थल है. या सेवा में अंतरंग सहचरी ही सेवा अधिकारिणी है. या सो ही खासा की अप्रस भीतर या मुखिया की माने है. ये अंतर सेवा वारे हैं. सुर सारावली में वर्णन है गोवर्धन गिरिराज सिंहासन दंपति रस सुखसान. निबिड़ निकुंज यहाँ को न आवत रस विलसत सुखसान. गोविंद स्वामी रचित पद है राय गिरिधरन संग राधिका रानी. निबिड़ नव कुंज शया रची नवरंग पिय संग बोलत पिकबानी. यह श्री यदुनाथ जी के उत्सव सो रासोत्सव चैत्र शुक्ल पूनम तक की सेवा क्रम में श्री चंद्रावली जी की सेवा है. ત્યારબાદ આવે છે નિભૃત નિकुंज पृष्ठ सखी. यह निकुंज में प्रिया प्रीतम को ही केली स्थान है. यहाँ में कोई को भी प्रवेश नहीं है. अंतरंग सखीन से भी ऊंची पृष्ठ सखी. आज्ञावारे मुखियान में भी प्रमुख आज्ञावारे या सेवा के अधिकारी हैं. जैसे राधाष्टमी में श्री स्वामिनी जी श्री जी के संग राजभोग आरोगे, फिर शैया मंदिर में पधारे तब अन्य कोई भीतर शैया मंदिर में न जाए, एकमात्र आज्ञावारे ही जा सके. यही निवृत्त निकुंज लीला है. यह निवृत्त निकुंज श्री स्वामिनी जी की है. श्री आचार्य महाप्रभु या के प्रधान सेवाधीश है. वैशाख कृष्ण प्रतिपदा से वैशाख कृष्ण दशमी तक सेवा क्रम में आराधनीय है. फिर श्री वल्लभ को त्रित रूप सौंदर्य निज रतगतम आदि भाव संविशिष्ट प्रभु प्राकट्य है. नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनम. निवृत्त निकुंज को ही स्वरूप है. परम रस पायो व्रज की नारी, जो रस ब्रह्मादिक को दुर्लभ सो रस दियो मुरार. रसिक चरण रज व्रज युवती नकी अति दुर्लभ जिय जान. निवृत्त अर्थात एकांत गोपनीय लीला. परमानंदासी रचित पद है पोठे हरि जीनो पट दे ओट. संग श्री वृषभान तनया सरस रस की मोट. या पद में संयोगात्मक रस लीला को वर्णन तो प्रत्यक्ष है ही, परंतु समस्त रसमय पदन के दूसरे हु अर्थ है. अन्यथा रस लीला में दास परमानंद सजनी देत चुनी चुनी फूल कायकू कहते. मालती जूही चंपा को प्रयोजन तो बतायो नहीं. अतः यह सब अर्थ दूसरे ढंग को भगवदियन के भाव सो या प्रकार है. पोढ़े हरि जीनो पट दे ओट. पुष्टि मार्ग के वैष्णवन को मिलवे हेतु प्रभु जीनो पट अर्थात नेक्सी आड़ दे के पोड़ रहे हैं. श्रीनाथ जी देख ही रहे हैं वो आड़ कहाँ है. समस्त भौतिक वस्तुओं को उपभोग करो, परंतु प्रभु विनियोग कराए के करो. बस यह जीनी बारीकी है. बृहद सानु वृषभानु की तनया, बड़े बड़े मद मत्सर वारेन की तनया, अहंता ममता की मोट यानी पोटरी संग है. या के निवारणार्थ मकर कुंडल यानी कर्ण द्वारा भगवद रस श्रवण करी प्रभु के हृदय हार बनी गुंजन करे तो जीव रसमग्न हो जाए. तब नेत्र सो नेत्र हृदय सो हृदय भ्रों सो भ्रों मिलते ही बाह गहे की लाज राखी नील कलेवर श्री कृष्ण पीत स्वरूप जीव हो जाए. वैष्णव 4 प्रकार के हैं. मुख्य रूप से परमानंद प्राप्त करावे को श्री वल्लभ एवं तदवंशज प्राणनाथ श्री कृष्ण को चुनी चुनी के दे रहे हैं. मालती अर्थात मानसी सेवा करन वारे सतो गुणी. जूही तनुजा रजोगुणी रज पराग होइवे सो. चंपा तामस इनकी वितजा सेवा. और फूल निर्गुण भक्तन को सजनी यानी वल्लभ अंगीकृत करावे. निकुंज नायक श्रीनाथ जी को मंदिर हो द्वादश निकुंज रूप में स्थित है. ये मंदिर गोस्वामी तिलकायत दामोदर जी के मंतव्य सो ही श्री हरिराय महाप्रभु को भगवद आज्ञा से अनेक भाव भावना में 1728 विक्रमाब्द में निर्माण कियो गयो. श्री हरिराय महाप्रभु ने द्वादश निकुंज भावना कीनी. द्वादश निकुंजात्मक लीला नायक श्री गोवर्धनधर एवं
श्री स्वामी जी भावात्मक वल्लभ श्री महाप्रभु ही को मान्यो जाय। आ द्वादश निकुंजनी भावनाનું પણ મેં આપને કહ્યું કે ખૂબ સુંદર ભાવ છે અને શ્રીનાથજીના મંદિરની ભાવના જે અહીં દ્વાદશ નિકુંજ સાથે દર્શાવી છે, સરખાવી છે, તેની પણ આપને તે પણ અમારી ચેનલમાં મનાતુરીમાં મળી જશે। એક વખત આપનો અમૂલ્ય સમય ફાળવી બધા વિડીયોના હેડિંગ વાંચશો ને તો આપને ઘણું નવું પ્રાપ્ત થશે। પછી આગળ કહે છે, દ્વાદશ નિકુંજ ભાવના કે સાર કો સાર। એક સમય પ્રભુ અતિ આ 10 ઓલા શ્રી હરિરાયજી રચિત છે ને તેમાં આવે છે, એક સમય પ્રભુ અતિ ઉલ્લાસા દેખી રૂપ નખ ચંદ્ર પ્રકાશા સૌરભ સુગંધ તુલસી દલ આયો ઈચ્છા રમણ દ્વે રૂપ મન ભાયો इच्छा भई द्वे रूप की सब कोटि मन मथ मोहि सकल कला सौंदर्य सीमा वाम भाग जु प्रकट ही देखी प्रभु उन रूप अद्भुत रमन चित विचारियो दक्षिण भाग जु और ललना रस में रस निर्धारियो जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही अधिक बाढ़े तो घाट आवे घाट बढ़ तो जा सही साम दाम जु भेद उनको मध्य को अधिकार है यह उल्लास निरास रसमय रसिक मन निर्धार है स्वेच्छा के महल बनाए उनकी शोभा बरनी न जाए वाके गुण होत नियारे एक महल ऋतु अनुसारे रतन जड़ित की छाजिती बारी हाटिक फाटिक की है फुलवारी फूले वृक्ष लता वेली द्रुम निविड़ कुंजन रची पची हंस को किल कीर कलरव पाती बकदल अति मची बहत मंद सुगंध शीतल भोर कुहुकन अति बनी रतट पियु पियु सुखद चातक चकोर चंदा चक्षणी चकवारू चकई तीर सरिता नीर जहाँ जरे ना जरे श्रीपति को सदन शोभा स्वेच्छा को न सरभर करे निज धाम को गोलोक कहियत गाय बछरा अति घने शब्द होत है मथन को यह उल्लास रसिक मन गने। यह प्रकार द्वादश कुंज 6 स्वामिनी जी की 6 श्याम सुंदर की बीच बीच में चौक अनेक युद्ध सहचरी तहाँ सतत सेवा करे ऐसे पावन पुनित परम पुण्यमय गोलोक धाम ब्रह्म धाम निकुंज धाम में सदा प्रभु रमण करे। यदि उनकी सेवा में दोष पड़वे थे प्रभु वियोग होय तो यह दैवी जीव प्रापंचिक भौतिक जगत में धकेल दियो जाए। जीव को संसार चक्र की अनेक यातना भोगते भय हजारन वर्ष बीत जाए तब दैवी जीव समुद्धारक वल्लभ महाप्रभु अथवा तदवंशजन की शरण जाए तब वाको निकुंज प्रवेश की आज्ञा श्री स्वामिनी जी से मिले नाम निवेदन कराए भीतर उल्लास पूर्वक ले जाए और द्वादश निकुंजन में घुमाए अपनी रस लीला में अंगीकार करे। ये द्वादश निकुंजन के नाम तथा श्रीनाथ जी के मंदिर के द्वादश द्वारन को स्वरूप भक्त गाय है। હવે આ જે દ્વાદશ કુંજની ભાવના છે
જે શ્રીનાથજીના મંદિરની ભાવના સાથે દર્શાવેલી છે તે આપણે અલગથી લઈશું. આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આમ તો અહીં જે દ્વાદશ કુંજ છે તેનું મેં આપને કહ્યું કે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેમાં તો વિસ્તારથી આ બધું વર્ણન આવે જ છે. આજના સત્સંગને શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.